એટલે એવું કહી શકાય કે શંકર ભગવાનની ભોળાનાથની ત્રીજી આંખ છે, તેના પાછળનો ઇતિહાસ આપણે આ મંદિર સાથે જોડાયેલો છે. એ મંદિર સાથે જોડાયું છે. પાછળનું શિવલિંગ રહ્યું સ્વયંભૂ ચૈતન્યેશ્વર મહાદેવ. સ્વયંભૂ મહાદેવ પહેલી વખત ભગવાન વિષ્ણુએ પ્રગટ કરેલા. ભગવાન વિષ્ણુને 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો. ભગવાન વિષ્ણુને 1008 પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો. જેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવી ગયું. 1008 પુષ્પ ચડાવીને પૂજા કરીને પછી જમતા હતા. તે શિવજી એક પુષ્પ અર્ધસ્ય કરી દીધું. વિષ્ણુ મૂંઝાણા. પછી વિષ્ણુ ભગવાને પોતાની જમણી આંખ શિવલિંગ ઉપર ચડાવી અને શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થયા. અને જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે લઈને એના કપાળે લગાડ્યું. એ ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાનું. બીજી વખત કણવ ઋષિએ પ્રગટ કરેલા. 5 મસ્તક 10 ભુજા ગંગાજી પાર્વતી પોઠિયા સહિત પ્રગટ થયેલા. અને ત્રીજી વખત ગૌતમ ઋષિએ પ્રગટ કરેલા. એટલે પહેલાં શરૂઆતમાં શિવલિંગ પ્રગટ થઈને શિવલિંગમાંથી 4 વખત પ્રગટ થયેલા મહાદેવ. અને આપણે કરણસિંહજી બાપુએ ઝીણો ઉદ્ધાર 1902માં